કે ગાંધીની જન્મભૂમિ ઉપર પોરબંદર ખાતે જો લીકર શોપની મંજૂરી આપવાના સમાચાર મને એમ લાગે છે કે આ એ વિચારધારાના લોકો જે એક સમયે જેમને નાથુરામ ગોડસે ગાંધીની હત્યા કરી એ જ વિચારધારાના લોકો આજે ગુજરાતમાં ગાંધી વિચારને ખતમ કરવા માટે સતત કાર્યરત છે। હું ગુજરાતના તમામ લોકોને વિનંતી કરવા માંગુ છું, આ પક્ષાપક્ષીથી ઉપર થાવ। ગાંધી સરદારનું ગુજરાત એની ઓળખ વિશ્વ આખામાં છે। ગાંધીના ગુજરાત તરીકે ઓળખાય અને ભારત દેશ પણ ગાંધી તરીકે ઓળખાય। વિશ્વમાં નમન કરનારા લોકો વિશ્વ આગળ બી જાય ત્યારે પ્રધાનમંત્રી પોતે ગાંધી સિવાય વાત ન કરી શકે અને વિશ્વ આખું જે ગાંધી વિચાર ઉપર આગળ વધતું હોય તેવા સંજોગોમાં ગુજરાતના શાસકો જે રીતના પગલાં ભરી રહ્યા છે એ કેટલે અંશે વ્યાજબી છે। ત્યારે પ્રધાનમંત્રી શ્રી આજ આપ ગાંધી સરદારના ગુજરાતમાં આવ્યા છો, આપ ખુદ જાહેરાત કરો કે આવી કોઈ પણ પ્રકારના સમાચાર એ નિરાધાર છે અથવા તો આ સમાચાર ઉપર કોઈ કામગીરી નહીં થાય અને ગાંધીની ભૂમિ ઉપર સમગ્ર ગુજરાતમાં પણ નશાબંધીના કાયદાની સખત અમલવારી થશે તો જ સાચા અર્થમાં ગાંધી વિચારને આપણે આગળ વધારી શકશું અને ગુજરાતના નવયુવાનો જે ભારતનું ભવિષ્ય છે એ નવયુવાનોને વ્યસનની આગમાંથી બચાવી શકાશે।